વિદ્યાભારતી સંચાલિત સરસ્વતી શિશુ વિહારની ધોરણ 2 ની રિદ્ધિ હસમુખભાઈ સોલંકી એવી જ કાલીગેલી ભાષા લઈને આવી રહી છે। મિત્રો, જે રીતે કાવ્યાવ્યાસને આપણે સાંભળી એ જ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે શાંતિથી આપણે એના શબ્દોને સાંભળીએ। काका बाहर निकलो कहीं मिला बोल बोल कर निकलो तो का આદરણીય શ્રી એનસી પટેલ સાહેબ, જેઠવા સાહેબ, વડીલો અને ગુરુજનોને મારા સતત વંદન। કહેવાય છે કે આશરે 30 લાખ વર્ષ પહેલા માનવે આ પૃથ્વી પર પ્રથમ ડગ માંડ્યા ત્યારે તેની પાસે ન હતું ઘર કે ન હતા પહેરવાના કપડાં, પણ પછી માણસ અનુભવથી ગળાતો ગયો અને જમીન ખોતરતા ખોતરતા એને આશરે 2 સદી પહેલા કોલસો, ખનિજ તેલ અને કુદરતી ગેસનો ખજાનો મળી આવ્યો। તેના ઉપયોગથી અનેક પ્રકારના ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો અને સાથે સાથે માનવ જીવનની શૈલી પણ બદલાતી ગઈ, એટલે કે આજે દરેકને ચપટીમાં જ આગળ નીકળી જવું છે। ફોન, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, મિક્સર, જ્યુસર, કોમ્પ્યુટર વગેરે સગડું હવે લક્ઝરીને બદલે પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે। તેના લીધે વીજ વપરાશનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને આગળ કહ્યું તેમ જ આપણને જમીનમાંથી કુદરતી ખજાનો મળી આવ્યો હતો, તે હવે નજીકના વર્ષોમાંથી ખતમ થઈ જવાની ભીતિ છે। માટે માનવે વીજ વપરાશનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ। તેનાથી આપણને આર્થિક લાભ તો થશે જ ને, સાથે સાથે પર્યાવરણનું રક્ષણ પણ થશે। પણ આવું કરવું કઈ રીતે? હા, તેનો જવાબ આપણને કુદરત જ આપે જ છે। ખબર છે કઈ રીતે? સૂરજ, કારણ કે સૂરજ ઉર્જાની ગંગોત્રી છે, માટે સૂરજનો આધાર લઈશું તો ઉર્જાની કટોકટી નહીં રહે। એટલે કે દિવસે ઘરમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો, રસોઈ માટે સૂર્ય કુકર તેમજ પાણી ગરમ કરવા માટે સોલર વોટર હીટર વગેરેનો ઉપયોગ કરવો, તેમજ સોલર સ્ટીલ પ્લાન્ટ વડે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવી શકાય છે। તેમજ બીજી સૌથી ઉત્તમ સિસ્ટમ છે તે ફોટોવોલ્ટેઇક સેલ એટલે કે સૌરકોષ। તેના વડે સૂર્યની શક્તિનું સીધું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી શકાય છે। તેનો બેટરીમાં સંગ્રહ કરી ટ્યુબલાઇટ, બલ્બ, કેલ્ક્યુલેટર વગેરે ચલાવી શકાય છે અને જ્યાં વીજળી પહોંચાડી ન શકાય તેવી જગ્યાએ પણ સૌરકોષની મદદથી વીજળી પેદા કરી શકાય છે। આવી જ રીતે કુદરતે આપણને પવન ઉર્જા આપી છે। ખુલ્લા મેદાનમાં પવન ચક્કી ગોઠવીને તેના વડે વિદ્યુત ઉર્જા પેદા કરી શકાય છે। તેનાથી આપણે કોલસો, ખનિજ તેલ, ગેસ વગેરે બચાવી શકીએ છીએ। તમે જાણો છો, પવન ઉર્જામાંથી વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે છે। દેશનું સૌથી પહેલું પવન વીજ મથક કચ્છના માંડવી ખાતે ઊભું કરાયું હતું। અરે, એશિયાનું સૌથી મોટું પવન વીજ મથક પણ પોરબંદર પાસે લાંબા ગામે જ આવેલું છે। આપણી પાસે ત્રીજી તેમજ મહત્વની છે તે જળ ઉર્જા। કહેવાય છે ને કે જળ એ જીવન। નદી, સરોવર, ઝરણા અને વાવ, કુવા જેવા જળાશયોએ આપણી તરસ છીપાવી છે। તેમજ દિવસ ઉગતાની સાથે જ નહાવા, કપડાં ધોવા ને રસોઈ માટે પાણીની જરૂર પડે છે। માટે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। ખડખડ વહેતા આ પાણીમાં કુદરતે અપાર ઉર્જાની
આપણને ભેટ ધરી છે. મોટી મોટી નદીઓમાં બંધ બાંધી સમુદ્રમાં વહી જતું પાણી અટકાવી તેમજ ટર્બાઇન ગોઠવીને વીજળી પેદા કરી શકાય છે. તેમજ દરિયાના ભરતી ઓઠથી પણ વીજળી પેદા કરી શકાય છે. તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં ઢોર ઢાંખરના મળમૂત્ર તથા કચરાના ઉપયોગથી બાયોગેસ પેદા કરી રસોઈ બનાવી શકાય છે. પરંતુ આ બધાથી સૌથી સરળ ઉપાય એ છે કે ઉર્જાની બચત. ઉર્જાની બચત એ ઉર્જાનો નવો સ્ત્રોત બની શકે છે. એટલે કે ઓછી ઉર્જાએ વધુ કામ કરવાની, થોડામાં ઘણું પામવાની તેમજ ઉર્જાનો કાર્યદક્ષ ઉપયોગ કરવાથી પણ ઘણી બધી ઉર્જા બચાવી શકાય છે. માટે ઓછા પ્રકાશની જરૂર હોય તો બલ્બને બદલે CFL વાપરવા જોઈએ. ઘરની દિવાલ આછા રંગ રંગવાથી પણ વધુ પ્રકાશ મળશે. તમે ઘરમાં કે ઓફિસમાં ન હોય ત્યારે કાળજી રાખીને ટીવી, પંખા, લાઇટની સ્વિચો બંધ રાખવી. તેથી જ કહું છું કે ઉર્જાની કરકસર એ સૌથી મોટી બચત છે. ભારત માતા કી જય. ખૂબ